રાજકોટ શહેરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે થવા જઈ રહી છે, 26 તારીખે મતદાન છે, ત્યારે ચૂંટણી અધિકારી તરીકે એટલે કે રાજકોટ જિલ્લાના કલેક્ટર શ્રી બિરાજમાન છે. ત્યારે રાજકોટ શહેરમાં અમુક વિસ્તારોની અંદર જે કોંગ્રેસના ઉમેદવાર છે એમની સાથે ફરતા લોકો એટલે કે ઠેકેદાર લોકો ક્યાંક કોંગ્રેસ માટે મહેનત કરી રહ્યા હોય, લોકોને સમજાવી રહ્યા હોય, એવા લોકો ઉપર અમુક ચોક્કસ અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રના ફોન કરીને ઠેકેદારોને ધમકાવવાનું કામ કરી રહ્યા છે, દબાવવાનું કામ કરી રહ્યા છે. આવી ફરિયાદ જ્યારે મળતા આજે અમે રાજકોટ કલેક્ટર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટીને વાલા થવા માટે જે પોલીસ અધિકારીઓ જે કામ કરી રહ્યા છે એ લોકશાહીની તદ્દન વિરુદ્ધનું કામ છે. રાજકોટ શહેર પોલીસ છે એ સમગ્ર સારી રીતે રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવે છે, નિષ્પક્ષ રીતે ચૂંટણી થાય એનો પણ ખ્યાલ રાખે છે. પણ અમુક અધિકારીઓના હિસાબે સમગ્ર પોલીસ તંત્રને છાંટા ન ઉડે એનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ. આપના માધ્યમથી કહું છું કે આચારસંહિતાની હજારો ફરિયાદ અમે કરી શકીએ એમ છીએ, પણ અમે નથી કરી. રાજકોટ કલેક્ટર એટલે કે ચૂંટણીના મુખ્ય અધિકારી તરીકે કલેક્ટર શ્રી બિરાજમાન છે, તો આચારસંહિતા ભંગ ન થાય એ પેલી પ્રાથમિક જેમને જોવાનું હોય તંત્રએ જોવાનું હોય. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે તંત્રએ આ વાતને ધ્યાન ઉપર નથી લીધી. આજે અમે એ પણ રજૂઆત કરવાના છીએ કે તમે આ વાતને ધ્યાન ઉપર નહીં લ્યો તો આવનારા દિવસોમાં એગ્રેસિવ મૂડમાં કોંગ્રેસે રસ્તા ઉપર ઉતરવું.